આજના સમયમાં જ્યારે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી ખેતી અને આરોગ્ય બંને જોખમાયા છે, ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા કંપા ગામના એક ખેડૂતે નવી રાહ ચીંધી છે. ખેડૂત વિનોદભાઈ પટેલે છેલ્લા 11 વર્ષથી રાસાયણિક ખેતીને તિલાંજલિ આપીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને હરણફાળ પ્રગતિ કરી છે. વિનોદભાઈ પોતાના ખેતરમાં ઘઉં, મગફળી, કપાસથી લઈને ટામેટા અને વિવિધ શાકભાજીનું વાવેતર કરે છે. આ પાકમાં તેઓ કોઈપણ રાસાયણિક ખાતરને બદલે માત્ર ગાય આધારિત જીવામૃતનો ઉપયોગ કરે છે. પરિણામે લોકોને શુદ્ધ, સાત્વિક અને ઝેરમુક્ત આહાર મળી રહ્યો છે. વિનોદભાઈનું કહેવું છે કે રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ માત્ર 10% જ થાય છે, જ્યારે તેની સામે ઉત્પાદન અને આવક વધુ મળે છે. તમે જ સાંભળો. હું વર્ષ 2011થી ખેતી રાસાયણિક દવા ખાતર વગરની ખેતી ચાલુ કરેલી છે. એને લગભગ આજે સમજો ને 15 થી 16 વર્ષ થવાયા છે. શરૂઆતમાં મેં ધીમે ધીમે રાસાયણિક દવા ખાતરને બિલકુલ છોડી દીધા. ધીમે ધીમે પછી ઓર્ગેનિક ઉપર લીધું. ઓર્ગેનિક ખેતીમાં થોડોક ખર્ચ વધતો હતો, એટલા માટે ઓર્ગેનિક ખેતી પણ છોડી અને બિલકુલ પ્રાકૃતિક ખેતી ઉપર આવી ગયો. જે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો, નિયમો છે એને અનુસરીને અને બીજા ઘરગથ્થુ જે નુસ્ખા છે એ પણ અપનાવું છું. વિનોદભાઈની આ સજીવ ખેતીની સુવાસ આસપાસના ગામોમાં પણ ફેલાઈ છે. સ્થાનિક લોકો ખેતરે આવીને જ સીધું અનાજ અને શાકભાજી ખરીદવાનો આગ્રહ રાખે છે, કારણ કે આ પાક આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક છે અને બીમારીઓથી દૂર પણ રાખે છે. રાજ્ય સરકાર પણ હવે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહન આપી રહી છે, જેથી આવનારી પેઢીને રોગમુક્ત જીવન આપી શકાય. વિનોદભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો આજે અન્ય ખેડૂતો માટે પથદર્શક બન્યા છે.